નમસ્કાર, હું છું અંજલિ રાવલ અને તમે જોઈ રહ્યા છો કેટીવી ન્યૂઝ ગુજરાતી। 3:30 અને ભાગ્યલાભ આપની સમક્ષ તૈયાર છે અને શાસ્ત્રીજી આપનું સ્વાગત છે કેટીવી ન્યૂઝ ગુજરાતીમાં। જય ગણેશ જી, અત્યારે જ્યારે ગણેશ ચતુર્થી ચાલી રહી છે ત્યારે ગણેશ ચતુર્થીના બીજા દિવસે એટલે કે આજે ઋષિ પાંચમ છે, તો શાસ્ત્રીજી આ ઋષિ પાંચમનું મહત્વ શું છે? સૌપ્રથમ તો ભાદરવા સુદ ચોથ ગણેશ ચતુર્થીને ખૂબ ઉત્સાહપૂર્વક દરેક જણાએ દરેક પરિવારમાં અને દરેક ક્ષેત્રમાં અને પ્રદેશમાં ઉજવેલો હશે તહેવાર, કારણ કે આ તહેવારનો ઉત્સાહ અનેરો આનંદ છે। ગણેશજીની પૂજા અર્ચના અને આરાધના કરતા હોઈએ, વિઘ્નહર્તા કહેવામાં આવે છે, ગણેશજીને પ્રાર્થના કરવામાં આવે છે કે દરેક ક્ષેત્રમાં મંગલમય વાતાવરણ થાય। ગણેશજીની પૂજા કરવાથી દરેક વિઘ્ન દૂર થાય તો આપણે સામાન્ય રીતે દરેક વ્યક્તિને ખબર છે। તો આજનો જે વિષય છે આપણે વાત કરીએ કે ઋષિ પાંચમ। જ્યાં ઋષિ પાંચમની વાત આવે પંચમી એટલે સામા પાંચમ એનું વ્રત પણ કહેવામાં આવે છે। શાસ્ત્રમાં લખેલું છે કે ઋષિ પંચમીનું વ્રત પૂજા કરવી જોઈએ, પૂજાને આરાધના દરેક સ્ત્રીઓ કરતા હોય, ઘણીવાર કોઈ પુરુષ પણ આ વ્રત કરતા હોય છે। એનું કારણ છે કે ભાઈ ભગવાનને પામવા માટે કોઈ પણ સ્વરૂપમાં વિરાજમાન થતા હોય પરમાત્માને પામી શકાય। અને વાત કરીએ તો આપણો જે દેશ ભારત દેશ છે એ કૃષિ પ્રધાન દેશ છે અને ઋષિઓનો દેશ છે। ઋષિઓને નમન કરવામાં આવે। જ્યારે કોઈનું પણ ગોત્ર પૂછવામાં આવે તો એમાં સર્વપ્રથમ પૂછવામાં આવે કે કયું ગોત્ર છે, ત્યારે એ ઋષિ મુનિનું નામ લેવામાં આવે છે, એ ગોત્રથી પ્રારંભ કરવામાં આવે છે, કારણ કે એ ગોત્રનું નામ હોય તો આપણને ખ્યાલ આવી જાય કે આ જ ઋષિ મુનિ છે। ઋષિ પંચમીનો પર્વ અને વ્રત દરેક વ્યક્તિ કોઈ પણ અજાણતા કરતી ભૂલ હોય, અજાણતાથી થયેલી ભૂલ હોય એ સ્વીકારે અને આ ભૂલને પાપને દૂર કરવા માટેનું આ ઋષિ પાંચમનું વ્રત છે। આ વ્રત એટલું બધું સુંદર મજાનું છે કે જ્યારે આપણે પૂજા કરતા હોય, ઉપવાસ કરતા હોય, ખાસ કરીને સ્ત્રીઓ ઉપવાસ કરતી હોય છે અને એને સામા પાંચમ પણ આપણે કહેવામાં આવે। સામો ખાય છે અને સામો પાંચમ રાખી અને ઉપવાસ કરતા હોય, સામો જ ખાઈ અને ઉપવાસ કરતા હોય। કદાચ કોઈ વ્યક્તિ જ્યારે ઉપવાસ નકોડો કરતો હોય, ઉપવાસની વ્યાખ્યા એમ કહેવામાં આવે છે ઉપવત્વા વાસ એટલે ભગવાનની સમીપ રહેવું, ભગવાનની સાથે રહેવું। જ્યારે જ્યારે તમે રટણ કરો છો, પરમાત્માનું નામ સ્મરણ કરો છો, ઉપવાસ રાખો છો, ત્યારે એક જ ધ્યેય હોય છે। આજે સવારથી પ્રારંભ થાય ને ત્યારે એક જ વાતને આપણે અનુસરતા હોઈએ કે આજે સામા પાંચમ છે, આજે ઋષિ પાંચમ છે, આજે ઋષિ પાંચમનું આપણે વ્રત કરવાનું છે અને એ સ્મરણ કરતાં કરતાં આપણે ઉપવાસ કરતા હોય। ઉપવાસનો ભાવ એટલો બધો વધારે છે કે આપણે ભાવ વિભોર થઈ જાય છે। શાસ્ત્રમાં લખેલું છે યાદૃષિ ભાવના યસર સિદ્ધિ ભવતી દ્રાદૃષિ। શાસ્ત્રના પ્રમાણે કહેવામાં આવે તો ઋષિઓની પૂજા કરવામાં આવે છે। ઋષિઓની સપ્ત ઋષિ હોય એમની પૂજા કરવામાં આવે, હળદર છે, અબીલ છે, ગુલાલ છે, દરેક ફૂલ ચડાવવામાં આવે। ઋષિ પંચમીની વ્રતની કથા સાંભળવામાં આવે છે। સાંભળવાનું એ આનંદનો પ્રમોદનો પ્રસંગ એ છે કે જ્યારે દેવોની કથા સાંભળતા હોય અને ઋષિઓની કથા સાંભળતા હોય, એ કથા એવું કહેવામાં આવે હરિ અનંતા, હરિ કથા અનંતા। હરિ અનંત છે ને એની કથાઓ પણ અનંત છે। આ દિવસે આપણે વ્રત કરીએ છીએ અને વ્રતમાં દહીંનું સેવન પણ કરીએ છીએ। આમ તો ભાદરવા મહિનામાં દહીં અને છાશનું નિષેધ કીધેલું છે, પણ છતાં પણ એવા દિવસો હોય જ્યારે આપણે દહીંનું સેવન કરતા હોય અને મીઠાનું સેવન કરવાની મનાઈ છે। એટલે મીઠું છે ને આપણે આજના દિવસે ખાવાનું નથી હોતું। પૂજા કર્યા પછી, ભગવાનની પૂજા કર્યા પછી, વ્રત કર્યા પછી આપણે દાન કરવું ચોક્કસ પ્રમાણે કરવું જોઈએ, કારણ કે દાનનો મહિમા પણ ખૂબ રહેલો છે। શાસ્ત્રમાં લખેલું છે કે જ્યારે જ્યારે દાન કરવામાં આવે, તમારે એક ભાગવતજીમાં છે કે જ્યારે તમે દાન કરો અને પરમાત્માનું નામનું સ્મરણ કરો, સાથે સાથે દાનનું મહત્વ ખૂબ રહેલું છે। વ્યક્તિ જ્યારે કોઈ પણ વસ્તુનું દાન કરે છે અને એને રિલેટેડ કોઈ પણ ગ્રહને રિલેટેડ હોય, કોઈ પણ કાર્યને રિલેટેડ હોય, સત્કાર્યની પ્રાપ્તિ કરવા માટે કરતો હોય, જ્યારે પરિશ્રમ કરે, ઉપવાસ કરે અને ભગવાનના નામનું સ્મરણ કરે અને જ્યારે સપ્ત ઋષિની પૂજાઓ કરતો હોય, તાંબાના કળશમાં જવથી ભરેલી પૂજાનું સ્થાન પર મૂકવામાં આવે, કળશની નજીક 8 પાંખડીઓવાળું કમળ લઈ અને એમની પૂજા કરવામાં આવે છે। અને ખાસ કરીને જ્યારે આપણે જોઈએ કે ઘરમાં સપ્ત ઋષિની પૂજા કરી, ભગવાનને પ્રાર્થના કરી કે હે સપ્ત ઋષિ ભગવાન, અમારા જીવનમાં દરેક પ્રકારની શાંતિની પ્રાપ્તિ કર। દરેકે દરેક પ્રાર્થનાનું મહત્ત્વ ખૂબ છે અને પ્રાર્થના એ આપણે કરતા હોઈએ ત્યારે સ્વાભાવિકપણે આપણે વિચારીએ કે કોઈ દેવ કે દેવીની પ્રાર્થના કરવા બેસીએ ત્યારે એક આપણે ભગવાનમય થઈ જવું પડે, ભગવાનની જોડે નિકટતા પ્રાપ્ત કરવી જોઈએ। અને નિકટતા પ્રાપ્ત કર્યા પછી તમે મંદિરમાં પૂજા કરતા હોય ત્યારે દીપ અવશ્ય પ્રાગટ્ય કરો અને જ્યાં સપ્ત ઋષિની મૂર્તિ હોય
અને સપ્ત ઋષિની મૂર્તિ જે આપણે પરમાત્માને પ્રાર્થના કરીએ છીએ કે એ મત્સ્ય અવતારને સંબંધિત છે. મત્સ્ય અવતાર, કારણ કે વાર્તાનો ઉલ્લેખ તો દરેક પ્રકારનો હોય, વાર્તામાં દરેક વાત લખેલી હોય, પણ વિષ્ણુજીએ મત્સ્ય અવતાર એટલે માછીના રૂપમાં પહેલો અવતાર લીધો અને તે સમયે પૃથ્વી પર પૂર આવ્યું અને ભગવાન મત્સ્ય અવતારે રાજા મનુ સપ્ત ઋષિ અને અન્ય જીવોનું રક્ષણ કર્યું અને સપ્ત ઋષિમાં અનેક દેવતાઓનો એમાં વાસ પરમાત્માએ રહેલો છે. સપ્ત ઋષિમાં દરેક દેવને પ્રાર્થના કરવામાં આવે છે અને એ પ્રાર્થના બહુ સુંદર મજાની હોય છે. દિવસો નજીક હોય અને પરમાત્માનો સાથ સહકાર મળતો હોય. એક પર્વ આપણે જોઈએ તો શ્રાવણ મહિનાથી શરૂઆત કરીએ, ત્યારથી શરૂઆત થતી હોય ને ત્યારથી પછી આપણે જ્યારે ગણેશ ઉત્સવ આવતો હોય, ગણેશ ઉત્સવમાં ઋષિ પાંચમ હોય અને ઋષિ પાંચમના દિવસે આપણે કશ્યપ ઋષિ, ભારદ્વાજ ઋષિ એ બધા દેવતાઓને પ્રાર્થના કરીએ. દરેકે દરેક ઋષિ જુદા જુદા પ્રકારના નામથી છે. પહેલામાં પહેલા ઋષિ મહારાજ છે જે ભારદ્વાજ ઋષિ, જે ભારદ્વાજ ઋષિએ આયુર્વેદનું પુસ્તક લખ્યું છે અને દ્વાપર યુગમાં દ્રોણાચાર્યનો જન્મ તેમના પુત્ર તરીકે થયો એટલે ભારદ્વાજ ઋષિનું આપણે પૂજન કરતા હોય. સાથે વિશ્વામિત્ર ઋષિ, વિશ્વામિત્ર મુનિ એટલે કે સતયુગમાં રાજા હરિશ્ચંદ્ર અને ત્રેતા યુગમાં શ્રી રામ લક્ષ્મણ સાથે સંબંધિત કથા છે. તેમને ગાયત્રી મંત્રની રચના કરી છે અને એ પરમાત્માનું નામ સ્મરણ કરાવે. જ્યારે જ્યારે ગાયત્રી મંત્રનો જપ કરતા હોઈએ વિશ્વામિત્ર ઋષિની પણ આપણે જોઈએ છે. ત્યાર પછી કહેવામાં આવે છે કે જ્યારે ગૌતમ ઋષિની પત્ની અહલ્યા અને ગૌતમ ઋષિને જોવા મળે અને ત્યારે એમને ગૌતમ ઋષિની પણ પૂજા કરવા. વશિષ્ઠ ઋષિ રામાયણ અનુસાર વશિષ્ઠ ઋષિ મુનિ શ્રી રામ લક્ષ્મણ ભરત અને શત્રુઘ્ન એ પ્રાથમિક શિક્ષણ આપ્યું હોય અને દરેક દેવને ઋષિ મુનિઓને પ્રાર્થના કરવામાં આવે કે જીવનમાં કોઈ પણ વસ્તુ ઋષિને પ્રાર્થના કરી કહેવામાં આવે છે. એક શબ્દ ખાલી વારી કરી આપણે કહીએ ને પ્રાર્થના, એટલે પ્રાર્થના છે ને ઈશ્વરની તરફ આપણે પહોંચાડનારા છે. આપણે એક વિચાર કરીએ કે મન આપણું કેન્દ્રિત કરતા હોય, મનનો ભાવની રજૂઆત કરતા હોય, મન મૂકીને આપણે બેઠા હોય કે ભગવાન તમારું સ્મરણ કરવું છે. જ્યારે જ્યારે વ્યક્તિ સ્મરણ કરતો હોય, પરમાત્માનું નામ લેતો હોય અને પ્રાર્થના કરતો હોય, એ ઋષિમુનિઓને આદર સત્કારપૂર્વક પરમાત્માનું નામ સ્મરણ કરતા હોય. સ્મરણ કરતાં કરતાં આપણે ઉપવાસ કરવામાં, આજના દિવસે ઉપવાસ કર્યા પછી જ્યારે પણ ભગવાનનું નામ કરીએ છીએ, કીર્તન કરીએ છીએ, સાથે પરિવારના સભ્યોને પણ યાદ દેવડાવીએ છીએ કે ઋષિમુનિઓનું પૂજન કરવાથી જીવનમાં સરસ મજાનું કાર્ય થતું હોય છે, સત્કાર્યની પ્રાપ્તિ થતી હોય છે, દરેક પ્રકારના વિઘ્ન દૂર થતા હોય છે અને ઈશ્વર એટલો બધો દયાળુ છે કે ઈશ્વર આપણને જ્યારે આપવા માટે બેસે છે પાત્રતા યોગ્યતા કેળવવી પડે. પાત્રતા યોગ્યતા એટલે કે જ્યારે પાત્ર હોય આપણું યોગ્યતા એટલે કે વન ટાઈપ ઓફ ક્વોલિફાઈડ, આપણે ક્વોલિફાઈડ થતા હોઈએ અને ભગવાન જ્યારે આપણને આપવા માટે બેઠો હોય ત્યારે નાનું પાત્ર નહીં પણ મોટું પાત્ર લઈને બિરાજમાન થતા હોઈએ. કેટલાક વ્યક્તિ ખૂબ વરસાદ પડતો ને વરસાદ પડે અને વરસાદ ભગવાન આપણે સંબંધિત એક વાત કહેવામાં આવે છે કે ભગવાન વરસાદ આપતા હોય ત્યારે આપણું પાત્ર પાણી ભરવાનું યોગ્ય હોય, એ પાણી ભરવાનું જે પાત્ર હોય એ ઊંધું મૂક્યું હોય તો કામમાં નથી આવતું, પણ પાત્ર જેટલું મોટું હોય એટલું પાણી આપણે વિશેષ પ્રાપ્ત કરી શકીએ. એમ પણ પુણ્યરૂપી બેલેન્સ, પુણ્યરૂપી પ્રવાહ વહેતો હોય અને આપણે પરમાત્માનું નામ સ્મરણ કરતા હોય, પ્રાર્થના કરતા હોઈએ અને પરમાત્માને વિશ્વમાં જે ખૂણેથી હોય એ ખૂણેથી આપણે વંદન કરીએ છીએ. હે પ્રભુ, કે ગમે તે સ્વરૂપે ગમે ત્યાં બિરાજો પ્રભુ મારા વંદન. ઋષિ મુનિઓને યાદ કરવા એ અગત્યના છે. જ્યારે દેવ ઋષિ અને મનુષ્ય તર્પણ, જ્યારે આપણે ભાદરવા વદનો મહિમા આવશે અને શ્રાદ્ધ પક્ષ આવશે ત્યારે ઋષિ મુનિઓને પણ આપણે તર્પણ સ્વરૂપમાં બિરાજમાન કરેલા હોય છે. ઋષિમુનિ ઋષિ તર્પણ હોય, દેવ તર્પણ હોય, પિતૃ તર્પણ હોય, એ તર્પણના માધ્યમથી પણ યાદ કરવામાં આવે છે. જેટલા પિતૃઓને યાદ કરવામાં આવે, દેવોને યાદ કરવામાં આવે, ઋષિને યાદ કરવામાં આવે તો આપણને સફળતા મળે. સવારની પહોરમાંથી શરૂઆત થાય અને મંગળમય દિવસ થાય એના માટે ઋષિને યાદ કરવામાં આવે. દરેક ઋષિ દેવ સમાન પરમાત્માને બિરાજમાન કરવાવાળા આગળ બિરાજમાન થાય છે અને રામાયણમાં પણ વશિષ્ઠ ઋષિનો મહિમા લખેલો છે અને ભરત અને શત્રુઘ્નનો પણ એ દર્શાવ્યું છે. પણ આપણે એક વિચાર કરીએ કે જ્યારે આપણે ભગવાનના નામનું સ્મરણ કરીએ છીએ તો જ્ઞાન પણ જરૂરી છે અને ધ્યાન પણ જરૂરી છે. શાસ્ત્રમાં લખેલું જ્ઞાન તમારી જોડે ગમે તેટલું હોય પણ ધ્યાન ન હોય તો પણ નકામ પડે છે. ધ્યાન છે ને અગત્યનું કામ કરે છે. જ્ઞાન તમે વર્તન કરી અને ધ્યાનથી ભગવાનની પૂજા કરો. જેટલી મિનિટ, જેટલા સમય, જેટલું પૂરતું બને એટલું ભગવાનના નામનું સ્મરણ કરો. ઈષ્ટદેવને પ્રાર્થના કરો કે ભગવાન આ ઋષિઓને પ્રાર્થના કરીએ છીએ, એ ઋષિઓને પ્રાર્થનાથી
અમારું જીવનમાં સફળતામય વાતાવરણ થાય. સફળતા એટલા માટે મળે જ્યારે તમારો વિવેક હોય અને તમારો આધાર હોય, કે વિવેક ભગવાન પ્રત્યે હોય, દેવતાઓ પ્રત્યે હોય, ઋષિમુનિઓ પ્રત્યે હોય, દેવ ઋણ, પિતૃણ અને મનુષ્ય ઋણમાં હોય, તો એ ઋણમાંથી મુક્ત થવા માટેની આ એક પ્રક્રિયા છે. તો આપણે ભગવાનને પ્રાર્થના કરીએ કે ભગવાન આ ઋષિ પાંચમના દિવસે સર્વનું કલ્યાણ કરી અને સર્વસ્વ સારું થાય અને શ્રેષ્ઠ પરિણામ બધાને આપે અને ભગવાનની કૃપા દરેક ઉપર ઉતરે. જી શાસ્ત્રીજી, આપે ખૂબ સરસ રીતે આખી જે મહત્વ છે આખું એ તમે સમજાવ્યું છે આપણા દર્શક મિત્રોને. તો આ ઉપવાસ કરવો શું ખૂબ જ જરૂરી છે? ઉપવાસ માટે એટલું કહેવામાં આવે કે ઉપવાસ કરવો યોગ્ય છે. અને આજના દિવસે છે ને મીઠું નથી ખાવાનું લખ્યું. ઘણી વખત છે ને આપણને વિચાર આવે કે આ વસ્તુ કેમ ખાવાની કીધી ને કેમ નથી ખાવાની કીધી. દરેક વસ્તુમાં જુદું જુદું હોય તો આપણને એમ કહેવામાં આવે કે આ તમે આ સમયે ખોરાક લેજો ને આ સમયે તમે ખોરાક ન લેતા. ભાદરવો મહિનો આવે ને એટલે દૂધપાક આપણે પીરસીને ખાતા હોય, દૂધપાક ખાતા હોય અને દહીં અને છાશનું છે ને આપણે ત્યાગ કરી દેતા હોય. જ્યારે શ્રાવણ મહિનામાં લીલોતરી હોય, લીલોતરીનો ત્યાગ કરતા હોય. તો ઉપવાસ કરવાથી ચાતુર્માસમાં જેટલો બને એટલો ઉપવાસ એ મહત્વનો છે. ઉપવાસ માટે પણ આ બધા નિયમો સાબિત થાય છે. તમે દેવની ઉપાસના કરતા હોય તો તમે ભગવાનની ઉપાસના કરતા હોય તો તમે જેટલા ઉપવાસ રહીને કામ કરતા હોય તો સારું પરિણામ આવે છે. ઉપવાસ રાખવો એ અગત્યનું. કોઈ પણ ધર્મ કાર્ય કરો ને એટલે ઉપવાસથી શરૂઆત થાય. ત્યાં પછી જે ધર્મ કાર્ય પરિપૂર્ણ થાય એ દિવસે આપણે જ્યારે આખી પૂજા પરિપૂર્ણ થાય અને પછી આપણે ભોજન અથવા તો ફલાહાર લઈએ છીએ. પણ આ વ્રતમાં તો આપણે ફલાહાર પણ નથી લેવાનું અને કેવળ ને કેવળ સામા પાંચમ એટલે કે ઋષિમુનિઓને યાદ કરી અને સામા પાંચમની પૂજા કરવાની છે. અને જમઅગ્નિ દેવતાને પણ પ્રાર્થના કરવાની, ગૌતમ ઋષિને પણ પ્રાર્થના કરવાની, દરેક દેવને પ્રાર્થના કરવાની, ઋષિઓને, કે ઉપવાસ અમે કરીએ છીએ અને ઉપવાસથી અમારા જીવનમાં સફળતાની પ્રાપ્તિ કરાય. જીવનમાં છે ને એક વસ્તુ છે કે જન્મ અને મૃત્યુ સુધીની જેટલી પ્રક્રિયા છે આપણે જોઈએ અને એમાં તમારે ભગવાનમય થવાનું. બડેહી બાગ માનું સ્તન પાવા છે ને. જન્મ છે ને તમને એમને નથી મળતો. જ્યારે મનુષ્ય જન્મની પ્રાપ્તિ થાય અને ત્યારે ભગવાનની તરફ નિકટ જવાનો એક સમય મળે અને ભગવાન આપણને સમય આપતા હોય ત્યારે ભગવાન આપણને બિરાજમાન એમના સન્મુખ કરતા હોય. અને સન્મુખો અર્થ લાભાય. જેટલા બને એટલું ભગવાનનું નામ સ્મરણ થાય, ઈશ્વરની જોડે બેસાય, એટલો બધો આપણે આદર કરીએ, સત્કાર કરીએ. પરમાત્મા તમારું નામ લેવાથી અમારું કાર્ય દરેક સિદ્ધ થઈ જાય. કાર્ય એટલે જ્યારે છે ને તમે કોઈ પણ કામ કરતા હોય તો હું તો કહું ઈશ્વરનો આભાર માનવો. આભાર છે ને એ અગત્યનું છે. આભાર માનવાથી તમારા જીવનમાં દરેક પ્રકારની શાંતિ મળશે. જો તમે કોઈ પણ પ્રકારનું કામ કરશો તો આભાર વિધિ કરવામાં આવે. પહેલાં પ્રસ્તાવના આવે, આશીર્વચન આવે, કે પછી વ્યાખ્યાન આવે, કે પછી કોઈ પણ રીતે આપણને સંબોધવામાં આવતા હોય, પણ છેલ્લે આભાર વ્યક્ત કરે. જ્યારે તમે પણ છેલ્લે જ્યારે કહો છો ત્યારે કે આભાર વ્યક્ત કરવામાં આવે છે. એટલે આભારનો શબ્દનો અર્થ જ એમ છે કે આવો ભાવ રાખજો. યાદૃશી ભાવના યસ્સ સિદ્ધિર ભરવતી દ્રાદૃશી, જૈસી જૈસી ભાવના લેકે જાતા है वही पाता है. એટલે આભાર વિધિ ભગવાનને પણ આભાર માનવાનો. જ્યારે પરમાત્માનો ઉપવાસ કરી ભગવાનની બેસી જાઓ, ભગવાનની નિકટ જાઓ અને ભગવાનના નામનું સ્મરણ કરો, ઋષિમુનિઓને યાદ કરો. કારણ કે આ આપણે યાદ કરીને કરેલું કાર્ય સિદ્ધ થાય. જો તમે યાદ કરો ને એને શબ્દને પરિવર્તન ઉલટો કરી દો તો શું થઈ જાય? દયા. દયા ભગવાનની રહે, દયાની રહે છે અને કૃપા પણ રહે છે. કૃપા પણ પરમાત્માની રહેવી અગત્યની. કૃપાનો અર્થ પણ એ જ થાય, કૃપા જો કર સકતા હૈ વહી પા સકતા હૈ. જી શાસ્ત્રીજી, હવે આપ જણાવશો ભાગ્યલાભમાં આપણા દર્શક મિત્રોને કે આજના દિવસમાં શું આહાર લેવો જોઈએ? આહાર લેવામાં સર્વપ્રથમ તો મેં કીધું કે જ્યારે તમારે સામાનું એટલે સામમાં પાંચમના દિવસે સામો ખાવો જોઈએ. કદાચ એ શક્ય ન હોય તો ઘણા લોકો મોરૈયો પણ લેતા હોય છે, પણ એક સમયનું ભોજન લઈ અને પણ કરવાનું છે. પહેલાં તો ઉપવાસની જ વાત છે કે ઉપવાસ કરવો જોઈએ, પણ આહારમાં તો તમારે ઉપવાસ માટે ફલાહાર કે કંઈ પણ એમાં પણ બધા બહેનો અને સ્ત્રીઓ પણ ફલાહાર પણ નથી કરતા અને ભગવાનના નામનું કેવલ ને કેવલ સ્મરણ કરે છે. કે આજના દિવસે જેટલું બને એટલું ભૂખ્યા પેટે ભગવાનનું લેવાય, ઋષિમુનિઓને યાદ કરીએ અને ઋષિમુનિઓના આશીર્વાદ આપણા પરિવાર પર પ્રાપ્ત થાય. કારણ કે પરિવાર પર જ્યારે આશીર્વાદ પ્રાપ્ત થતા હોય છે ને તો દરેક પ્રકારના સંકટ હોય, કોઈ પણ પ્રકારનું રાગ હોય, દ્વેષ હોય, એ બધું દૂર થઈ જાય છે અને તમારા જીવનમાં સફળતાની પ્રાપ્તિ થાય. અને જીવન શક્ય હોય એટલું ખૂબ સુંદર રીતે જીવવું હોય તો હંમેશા ભગવાનના નામનું સ્મરણ કરો. ભગવાને કીધું જે પ્રમાણે ઉપવાસ આપણે કરવાના છે, ભોજન કરી શકાય. ઉપવાસના દિવસો ઘણા એવા પણ હોય છે કે ઉપવાસ નથી કરવાના, કેવલ એક ટાઈમનું ભોજન પણ લઈ અને કાર્ય કરતા હોઈએ તો એ પણ અગત્યનું સાબિત થાય.
જી શાસ્ત્રીજી, ભાગ્યલાભમાં તમે દર્શક મિત્રો જોડાયા છો અને તમને કોઈ પણ પ્રશ્ન હોય તો આપણી સાથે છે શાસ્ત્રીજી ભદ્રેશભાઈ દવે, અને જે સ્ક્રીન પર તમને નંબર દેખાઈ રહ્યો છે 7043331886, આ નંબર પર તમારે અમને કોલ કરવાનો રહેશે અને તમારા પ્રશ્નોનો અમે તમને જવાબ આપીશું. તમારે અમને કોલ કરીને તમારી જન્મ તારીખ, તમારો જન્મ સમય અને તમારું જન્મ સ્થળ આપવાનું રહેશે. એની સાથે જ તમારે તમારા પ્રશ્નો અમારી સાથે શેર કરવાના રહેશે અને અમે તમારી કુંડલી જોઈ આપશું. આપણી સાથે છે શાસ્ત્રીજી ભદ્રેશભાઈ દવે, જે તમને તમારા પ્રશ્નોનો જવાબ આપશે, એ પણ તમારી કુંડલી જોઈને. તો અત્યારે જ કોલ કરો આ નંબર ઉપર, અને જ્યારે તમે કોલ કરો છો ત્યારે તમને એક વિનંતી છે કે તમારે તમારા ટીવીનો જે અવાજ છે એને બંધ રાખવાનો છે. તો શાસ્ત્રીજી, આપ દર્શક મિત્રોને જણાવશો કે જે મેષ રાશિ છે એમના જાતકોએ આજે શું ધ્યાન રાખવાની જરૂર છે? સર્વપ્રથમ તો આપણે ભાગ્યલાભના માધ્યમથી એક દિવસનું જ્યારે વાત કરતા હોય ત્યારે સૌપ્રથમ મેષ રાશિ. મેષ રાશિ સારું પરિણામ લઈને આવી રહી છે, સારું કાર્ય થઈ શકે છે, શ્રેષ્ઠ પરિણામ આગળ વધારી શકે છે. આગળ પણ આપણે કીધું એ પ્રમાણે કે કોઈ પણ અત્યારે તમારા જીવનમાં નવીન તક પ્રાપ્ત થશે. જી શાસ્ત્રીજી, ભાગ્યલાભમાં આપણી સાથે એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે, એના પછી આપણે મેષ રાશિ વિશે વાત કરીશું. હેલો હેલો, કૃપા કરીને તમારા જે ટીવીનો અવાજ છે એને બંધ કરી દેશો. અને ભાગ્યલાભમાં તમારું સ્વાગત છે, અને તમારી જન્મ તારીખ જણાવશો? હેલો, તમારી જન્મ તારીખ શું છે? તમારી જન્મ તારીખ શું છે? જન્મ વર્ષ કયું કયું તમે? 77. જી, જન્મ સમય શું છે એમનો? જન્મ સમય શું છે? 8:40 સવારે કે રાત્રે? સવારના કે રાતના? અને તમારો પ્રશ્ન શું છે? તમારો પ્રશ્ન શું છે? જી શાસ્ત્રીજી, આપ શું કહેશો? જી જી, સર્વપ્રથમ તો 1977માં જન્મ અને 8:40 રાતનું કીધું છે. વૃષભ લગ્ન અને વૃષભ રાશિ આવે છે. તો આપે બવ ઉ અને સાથે સૂર્ય અને બુધ જે છઠ્ઠા સ્થાનમાં બિરાજમાન થાય, તુલા રાશિ. કોઈ પ્રશ્નો એવા ઉપસ્થિત થયા હોય તો જીવનમાં વ્યક્તિઓ અને ઘરના સંબંધીઓ જોડે મતમતાંતર રહેતો હોય, અને મતમતાંતર દૂર કરવા માટે સર્વપ્રથમ તો જ્યારે તમારે શુક્ર અને રાહુને જે પૂજા કરવી પડશે, 5મા સ્થાનમાં બિરાજમાન થાય છે, અને દેવને પ્રાર્થના કરવી પડશે. વૃષભ રાશિ છે એટલે શુક્ર મહારાજની પૂજા કરવાથી એમને ફાયદો સારો થશે. આવનારા દિવસોમાં એમને જે પ્રશ્નો છે એ જે આગળ પાછળ જીવન જતી રહ્યું છે, ડામાડોળ વાતાવરણ થઈ રહ્યું છે, તો એની યોગ્ય પરિણામ લાવવા માટે તમારે ઉપાસના કરવી પડશે શિવજીની. શિવજીની ઉપાસના કરવાથી તમારે સારો ફાયદો થશે. આ જે 2025નું સાલ, અને 2025ના સાલમાં 13મી મે 2025 પછીનું જે વાતાવરણ થોડું ઘણું બદલાયું છે. તમારે જે જોઈતું હતું એ પરિણામ નથી આવ્યું, તો 17મી ડિસેમ્બર પછી તમારે યોગ્ય પરિણામ આવશે. તો તમારે ભગવાનની શિવજીની ઉપાસના કરતો તો સારું પરિણામ તમારા જીવનમાં પ્રાપ્ત થઈ શકશે. જી શાસ્ત્રીજી, દર્શક મિત્રો તમને ફરી એકવાર જણાવી દઉં કે તમારે અમને જે સ્ક્રીન પર તમને નંબર દેખાઈ રહ્યો છે એ નંબર પર કોલ કરવાનો રહેશે. પરંતુ તમને એક વિનંતી છે કે જ્યારે પણ તમે અમને કોલ કરી રહ્યા છો, કૃપા કરીને તમારે તમારા ટીવીનો જે અવાજ છે એ બંધ રાખવાનો રહેશે, જેથી કરીને સરખી રીતે વાત થઈ શકે. અને એની જ સાથે શાસ્ત્રીજી, આપણી સાથે ભાગ્યલાભમાં ફરી એકવાર દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો, નમસ્તે, ભાગ્યલાભમાં તમારું સ્વાગત છે. તમારી જન્મ તારીખ જણાવશો? હેલો, તમારી જન્મ તારીખ જણાવશો? 1/9/97. તમારો જન્મ સમય? 7:05 અમદાવાદ. જન્મ સમય શું કહ્યું તમે? અને એને જોબ સારી રહેશે કે ધંધો સારો રહેશે? જી, જન્મ સમય ફરી એકવાર જણાવી દેશો? સાંજે 7:05 1/9/97 અમદાવાદ. જી,
એમનો ધંધો સારો રહેશે શાસ્ત્રીજી કે એમની જોબ સારી રહેશે એવું પૂછવા માંગે છે. અત્યારે તો 97 સાલમાં જે હોય એમને સપ્ટેમ્બર મહિનામાં તો આ દિવસો એમના માટે જ્યારે છે ત્યારે કુંભ લગ્ન જઈને કેતુ મહારાજ બિરાજમાન થાય, સૂર્ય, ચંદ્ર, બુધ અને રાહુ, તો જોબ કરતા હશે પણ સાથે સાથે બિઝનેસ કરતા હશે, તો બિઝનેસ તરફ આગળ વધવું હોય તો તેમને પોતાની જે કુંડલી બતાવી અને પછી, એટલે કે અત્યારે કુંડલી આપણે અભ્યાસ કરી રહ્યા ચંદ્ર, સૂર્ય, રાહુ અને બુધ જે સિંહ રાશિમાં બિરાજમાન થયા 7મા સ્થાનમાં, એટલે કે ભાગ્યની દ્રષ્ટિએ જોવા જઈએ તો તુલાનો મંગળ હોવાથી તમારે વધારે શક્ય હોય તો તમારે પોતાને, એક બાજુ શનિ છે ને આવકના સ્થાનમાં બિરાજમાન થાય છે અને જાવકના સ્થાનમાં ગુરુ મહારાજ બિરાજમાન થાય છે. બંને વસ્તુ છે તો બંને અત્યારે ચાલુ રાખ્યું હોય, ધારો કે જોબ પણ ચાલુ રાખ્યું હોય, વેપાર પણ ચાલુ રાખ્યો હોય, પણ જોબમાં એમની સ્થિરતાની આવકનું થશે અને સારું પરિણામ આવશે, કારણ કે જોબથી એમને પરિવર્તન આવશે. સાઈડમાં કદાચ બિઝનેસ કરવો હોય તો કરી શકશે, પણ જોબ એમને ચાલુ રાખવી યોગ્ય છે. જી શાસ્ત્રીજી, ભાગ્ય લાભમાં આપણા દર્શક મિત્રોને જણાવશો કે જે મેષ રાશિના જાતકો છે એ લોકોએ આજે શું ધ્યાન રાખવાનું છે? મેષ રાશિના જાતકોએ ખાસ કરીને નવી તકની પ્રાપ્તિ થાય, નવું સુકાન તમારા હાથમાં આવી રહ્યું છે, નવી તમારું માર્ગદર્શન હેઠળ કોઈ કાર્ય થઈ રહ્યું છે, મનમાં એટલો બધો આનંદ અને ઉત્સાહ પરિણામ આવે છે કે જે તમારી ઉર્જા છે, જે તમારી શક્તિ છે એ તમે કેન્દ્રિત કરશો તો સારું પરિણામ આવી શકે છે. તો તમે એક વસ્તુ વિચારો કે આ મેષ રાશિવાળા જાતક માટે સુખદ દિવસ છે, સારા દિવસો છે, તો સારું પરિણામ આવી શકે છે. અને કોઈ પણ યોજના, તમે કોઈ પણ પ્લાન હોય, તમારો કોઈ પણ જીવનમાં ક્રમ હોય, પ્લાન પ્રમાણે ચાલવાનું હોય તો તમે કોકને કહેશો નહીં. જાતે જે વિશ્વસનીય હોય અથવા વિશ્વસનીય હોય એવા વ્યક્તિઓની જોડે સાથ રાખી અને કામ કરશો તો તમારા જીવનમાં યોગ્ય પરિણામ આવશે. નકામો સમય તમારે બગાડવાનો નથી, સમયને વ્યતીત નથી કરવાનો, પણ સમયની સાથે રહી અને ખૂબ સારું પરિણામ તમારા જીવનમાં આવી શકે. જી શાસ્ત્રીજી, ભાગ્ય લાભમાં આગળ આપ જણાવશો કે જે વૃષભ રાશિના જાતકો છે એમના ભાગ્યમાં આજે શું લાભ લખાયું છે? વૃષભ રાશિના જાતકો માટે કહેવામાં આવે તો તમારે અત્યારે દરેક ક્ષેત્રમાં સારું પરિણામ આવ્યું છે અને સમાજમાં પણ પ્રતિષ્ઠાની પ્રાપ્ત થઈ છે. તમારા જે કાર્ય ક્ષેત્રમાં પ્રગતિ કરવા માટેના ઊંડા અત્યારે જે તમે પાયા નાખી રહ્યા છો એ પાયા ભવિષ્યમાં તમારા માટે સારા પુરવાર થશે. વૃષભ રાશિના જાતકો એ પ્રયત્ન જે કર્યા હશે એ સારું પરિણામ આપી શકે. જે પણ ફાઇનાન્શિયલ કોઈ પણ પ્રકારનું તમે કામ કરતા હશો તો પણ સારું પરિણામ આવશે. વિદેશના પણ યોગ બને છે અને પૈસાની લેવડ દેવડ પણ સારી એવી કરી શકો છો. પણ તમારે જે વ્યક્તિ હોય બિનજરૂરી ખર્ચા નથી કરવાના. વૃષભ રાશિના જાતકોએ બિનજરૂરી ખર્ચા પર કાબુ રાખવાનો અને એ યોગ્ય છે. જી શાસ્ત્રીજી, ભાગ્ય લાભમાં દર્શક મિત્રોને જણાવશો કે જે મિથુન રાશિના જાતકો છે એ લોકોએ આજે શું ધ્યાન રાખવાનું છે? ગ્રહોની સ્થિતિ, પરિસ્થિતિ, અનુકૂળ વાતાવરણ અને મિથુન રાશિના જાતક જો કોઈ પણ તમારી મિલકત હોય અથવા વડીલોની મિલકત હોય અથવા તમારા ક્ષેત્રમાં પરિણામ તમારે સારું લાવવું હોય તો પરસ્પર એકબીજાની સંમતિ લઈ અને મિલકતનો વાદ વિવાદ હોય એ દૂર કરવો પડશે. ચોક્કસપણે તમને સફળતા મળશે. તમારા જીવનમાં સફળતાની પ્રાપ્તિ કરવા માટે યોગ્ય સમય છે. દરેક રાશિ ક્ષેત્રમાં જુદું જુદું પરિણામ આવતું હોય, પણ આજના દિવસે મિથુન રાશિના જાતકે ખાસ કરી ગ્રહોની અનુકૂળતા સારી થાય છે. તો તમારી મિથુન રાશિના જાતકોએ યોગ્ય પરિણામ લાવવા માટે જ્યારે કોઈ પણ નાની મોટી સમસ્યા આવે ત્યારે બુદ્ધિપૂર્વક એનું નિરાકરણ કરશો. કારણ કે એક વસ્તુ છે કે જ્યારે તમે શાંતિથી થંભી અને કામ કરો છો, આ ગણેશજીના જે આ 10 દિવસનું આપણે જ્યારે ગણેશ ઉત્સવ ઉજવતા હોય અને ત્યારે ગણેશજી પણ આપણને એમ કહે છે ધૈર્યતાથી કામ કરવાનું છે અને શૌર્યતાથી કામ નથી કરવાનું. તો આપણે ધૈર્યતા રાખી અને પરમાત્માનું નામ સ્મરણ કરીશું. આનાથી તમારું મનોબળ મજબૂત થશે. મનોબળથી ઉકેલ સારો આવશે અને ઉકેલ સારો આવવાથી તમારા જીવનમાં જે પ્રતિષ્ઠા પ્રાપ્ત કરવાની છે એ પ્રતિષ્ઠા પ્રાપ્ત કરવાના દિવસો તમારે યોગ્ય સાબિત થઈ રહ્યા છે. જી શાસ્ત્રીજી, દર્શક મિત્રોને જણાવશો કે જે કર્ક રાશિના જાતકો છે એમના ભાગ્યમાં આજે શું લાભ લખાયો છે? ડ અને હ, કર્ક રાશિ. તમારા કર્ક રાશિના જીવનમાં અત્યારે દરેક ક્ષેત્રમાં પરિણામ સારું આવી શકે. ક્યાંક કોઈ કર્ક રાશિનું જાતક હોય અને વેપારમાં પ્રગતિ કરવા ઈચ્છતું હોય તો વેપારમાં પ્રગતિ થશે. તમારા પક્ષમાં નિર્ણય થશે. તમે જે ધારો છો એ પરિણામ આવી શકશે. તમારી પ્રતિષ્ઠા વધશે, તમારું પદ વધશે અને સાથે સાથે તમારો આત્મવિશ્વાસ વધવાથી
તમારા જીવનમાં પરિણામ સારો. આત્મવિશ્વાસ બહુ જરૂરી છે અને દરેક સંબંધીઓ, દરેક વહાલા મિત્રોનો એક ટેકો મળશે. હાલ તમારું જે ભવિષ્ય છે એ વ્યક્તિગત રીતે તમે જોવામાં આવે તો સુંદર અને સારું પરિણામ લાવે છે. અને સારા પરિણામ કર્ક રાશિ માટે છે. રાજકીય વર્કનો પણ તમે સારો ઉપયોગ કરશો, અથવા ગવર્મેન્ટ જોબ ધરાવવાની હોય, અથવા ગવર્મેન્ટ જોબ કરતા હોય, અથવા જે તમારે સરકારી કોઈ પણ કામ કરવાનું હોય તો પણ સુખદ પરિણામ આવશે અને સારું પરિણામ આવી શકે. જી શાસ્ત્રીજી, ભાગ્ય લાભમાં આપ જણાવશો કે જે સિંહ રાશિના જાતકો છે એમના ભાગ્યમાં આજે શું લાભ લખાયું છે? સિંહ રાશિના જાતક પરિવારમાં યોગ્ય માર્ગદર્શન હેઠળ તમે આગળ વધતા હોય એવું લાગે છે. ઘરમાં વાતાવરણ ખૂબ સુમેળ ભર્યું છે અને જે સંસ્કારોનું સિંચન કર્યું હોય, સંસ્કારોનું આત્મબળ તમને વધતું જશે. તમારા ઘરમાં એક જે એટમોસ્ફિયર બન્યું છે એ સરસ મજાનું બનશે અને સારું એટમોસ્ફિયર. કેમ કે આ જે બધી આપણે વાત કરીએ છીએ એ રાશિના નામ પરથી કરવામાં આવે છે કે મ અને ટ તેમની સિંહ રાશિ હોય તો દરેક વ્યક્તિએ રાશિમાં એક વ્યક્તિએ જોવું જોઈએ કે સૂર્યનાની ઉપાસના મ અને ટ વાળા સિંહ રાશિવાળા જાતક કરશે, તમને સારું પરિણામ આવશે. કેટલીક યોજનાઓ તમારી પાવરફુલ હોય છતાં પણ તમારે નિરાશ થવાનો થોડો વારો પણ આવી શકે છે. એ તમારે જોઈ વિચારીને આગળ વધવું જોઈએ. તમારું પગલું છે ને જોઈ વિચારીને આગળ વધવું પડે, કારણ કે તમે કોન્ફિડન્સ રાખવો પડે. પણ કદાચ કોઈક ઓવર કોન્ફિડન્સ થઈ જાય તો તમારું વાતાવરણ બગડી રહ્યું છે. તો તમારે વાતાવરણ જો સુખી ભર્યું કરવું હોય અને ખુશી ભર્યું કરવું હોય તો વડીલોની આજ્ઞાનું પાલન કરજો. વડીલોની જે પ્રક્રિયા, જે હસ્તક્ષેપ કરતા હોય અથવા તો કંઈક કહેતા હોય તેમનું માન રાખશો તો તમારે સારું પરિણામ આપી શકે. જી શાસ્ત્રીજી, દર્શક મિત્રો તમને જણાવી દઉં કે જે સ્ક્રીન પર તમને નંબર દેખાઈ રહ્યો છે એ નંબર પર તમે અત્યારે અમને કોલ કરી શકો છો અને આ નંબર પરથી અમે તમારા જે જન્મ તારીખ, તમારો જન્મ સમય અને જન્મ સ્થળ છે એ લઈશું અને તમારી કુંડલી જોઈ આપશું. આપણી સાથે છે શાસ્ત્રીજી ભદ્રેશભાઈ દવે, જે તમને તમારા પ્રશ્નનો તમારી કુંડલી જોઈને જવાબ આપશે અને એનું નિરાકરણ લાવશે. તો શાસ્ત્રીજી, આપ જણાવશો કે જે કન્યા રાશિના જાતકો છે એ લોકોએ આજે શું ધ્યાન રાખવાનું છે? કન્યા રાશિના જાતકે કાર્યની સફળતા, કાર્યની વિદ્વતા, કાર્યમાં સફળતા મેળવવા માટે ઘરમાં દરેક વસ્તુ સારું પ્રાપ્ત થશે. ઘરની બહાર ઓફિસમાં પણ જશો, વ્યવસાય ક્ષેત્રમાં કંઈક નવીન તમારો કાર્યક્ષેત્રમાં આગળ વધી શકશો. ખાસ કરીને નિયમોનું પાલન રાખવું પડશે. નિયમ એટલે કે જ્યારે તમારો નિયમ હોય ને સારા તો તમને સારું પરિણામ આપે. નિયમ એ અગત્યનું કામ કરે છે. સવારના વહેલા ઉઠીને સવારે પ્રાતઃ સમયથી વ્યક્તિ જ્યારે નિયમબદ્ધ કામ કરતો હોય, ડિસિપ્લિનથી કામ કરતો હોય તો એને સફળતા મળે છે અને તમારા ઘરમાં ખુશનુમા વાતાવરણ રહેશે. ભગવાનનું આગમન ઘરમાં, જો ભગવાનને પ્રાર્થના કરી હોય, વિઘ્ન વિનાયક દેવ બિરાજમાન કર્યા હોય અને ગણેશજીને પ્રાર્થના કરી હોય તો સુંદર ઉત્તમ પરિણામ આવી શકે છે. યશ તમને મળી શકે છે. કોઈ મિલકત સંબંધિત કોઈ પણ નિર્ણય લેતા પહેલાં વિચાર કરવો યોગ્ય છે. અનુભવીઓનો સલાહ લેવી જોઈએ. અનુભવ એવો હોય કે જે વ્યક્તિ આપણને આગળ કરી શકે. વડીલની સામે આપણે વડીલની માન રાખીશું તો પણ આ કાર્ય સિદ્ધ થશે. સિંહ રાશિ જાતક, કોઈ કન્યા રાશિના જે જાતક છે બંને બાજુ એવું છે. એક બાજુ તમારે મિલકતનો પ્રશ્ન છે તો તમારે ઓવર કોન્ફિડન્સમાં નથી રહેવાનું અને કન્યા રાશિવાળા જાતકે ખાસ કરીને વડીલોની આજ્ઞાનું પાલન કરી, વડીલોનું માન રાખી જે કામ કરશે તમને યોગ્યતા અને સફળતા સારી મળશે અને સારું પરિણામ આપી શકે. જી શાસ્ત્રીજી, ભાગ્યલાભમાં આપ જણાવશો કે જે તુલા રાશિના જાતકો છે એમને આજે શું ધ્યાન રાખવાનું? તુલા રાશિના જાતક, જ્યારે તમારા જીવનમાં સુંદર મજાના દિવસોનું પ્રાગટ્ય થઈ રહ્યું છે. સુંદર દિવસ એટલે તમારી જેટલી જે પોઝિટિવનેસ છે તમારા જીવનમાં, જેટલું તમે ક્ષમતા એટલે કે શાંતિ જાળવી છે, અનુભવી લોકોનું માર્ગદર્શન પ્રાપ્ત કર્યું છે અને અભ્યાસમાં પણ આગળ વધ્યા છે. અભ્યાસ એટલે કેવળ વિદ્યાર્થી અવસ્થા ના હોય, પણ જ્યારે તમે રોજે રોજ અભ્યાસ કરતા હોય, અભ્યાસથી પણ કંઈક તમારે શીખતા હોય, કંઈક નવીનીકરણ લેતા હોય તો ગંભીર બાબતો ધ્યાનમાં રાખીને કામ કરવાનું છે. ગંભીર બાબત એટલે કે કોઈ વાત જ્યારે આપણે કોઈને કહીએ છીએ ને એની અસર કેવી પડે છે ને કેવી રીતે આપણને પ્રાપ્ત થાય છે એ અગત્યનું છે. કેટલીક બાબતો એવી હોય કે જેથી કરીને તમારે કહેવાથી કોકને આડઅસર થતી હોય, કોકને એમ થતું હોય તો તમારે એ કહેવાની રહેતી નથી. અને જ્યારે કહો છો અને ત્યારે એ કઈ રીતે કહેવાની સહજ ભાવે એમને કહેતા રહેશો તો તમને પરિણામ સારું. ધીરજ બહુ જરૂરી, ધીરજ, શાંતિ બહુ જરૂરી. ધીરજ અને શાંતિથી તમે બહુ સારી સફળતા મળશો. કારણ કે જ્યારે આ દિવસો પર્વ ચાલે ગણેશજીના પર્વમાં પણ આપણે કહીએ છીએ કે જ્યારે તમે ગણેશજી જોજો એકદમ સુમુખાય નમઃ એટલે હસતા ત્યારે બધાને આશીર્વાદ આપતા હોય અને ભગવાન બિરાજમાન થાય આશીર્વાદ આપવા માટે
એવી જ રીતે તમારે શાંતિ જાળવો, ઓમ ગમ ગણપતિનો જપ કરો. અથવા તુલા રાશિના જાતક આજના દિવસે ઉત્તમ પરિણામ એવી રીતે મેળવી શકે છે કે ઘરમાં થતા મતાંતર હોય એ દૂર કરી અને મતભેદ દૂર કરી અને આગળ વધી શકાય. જી શાસ્ત્રીજી, ભાગ્ય લાભમાં આપ જણાવશો કે જે વૃશ્ચિક રાશિના જાતકો છે એ લોકોએ આજે શું ધ્યાન રાખવાનું છે? વૃશ્ચિક રાશિના જાતકો, તમારો સ્વભાવ પ્રમાણે તમારે ગુસ્સો નથી કરવાનો, સમજદારીપૂર્વક કામ લેવાનું છે. તમારી આત્મનિરીક્ષણ કરી અને વ્યક્તિત્વને પ્રાપ્ત કરવાનું છે અને બીજાઓની વચ્ચે તમારી પ્રશંસા અને સાથે રાખવાની, પ્રશંસનીય ચિત્ત રહી અને પ્રશંસનીય કાર્ય કરવાનું છે. પ્રસન્નતા બધા કરતા હોય, સાથે આપણે યોગ્ય બળ આપે, પ્રશંસા તો આપે પણ યોગ્ય બળ આપીને આપણું કામ કરતા હોય કે આ કામ કરશો તો તમે નિશ્ચિતપણે આગળ વધી શકો. આગળ વધવા માટે તમારા જીવનમાં એક પરમાર્થ જોઈએ. વૃશ્ચિક રાશિના જાતકોએ ઉતાવળું પગલું લેવાનું નથી. જી શાસ્ત્રીજી, ભાગ્ય લાભમાં આપણી સાથે એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો, હા, નમસ્તે. ભાગ્ય લાભમાં તમારું સ્વાગત છે. તમારી જન્મ તારીખ હાલો. જણાવશો? હાલો. તમારી જન્મ તારીખ જણાવશો? એ મારે દીકરાની સગાઈ નથી થતી, એના માટે પૂછું છું. જી, એમની જન્મ તારીખ શું છે? 14/91. 14. જન્મ તારીખ ફરી એકવાર જણાવશો? હાલો. હા. હાલો. એમની જન્મ તારીખ શું છે? તમારો અવાજ મને ફોનમાં નથી આવતો, મેં ટીવીનો અવાજ મ્યુટ કરી દીધો. તમારી જન્મ તારીખ શું છે? ફોનમાં નથી તમારો અવાજ સંભળાતો, ટીવીનો અવાજ મ્યુટ કર્યો. મને લાગે છે એ સંપર્ક તૂટી ગયો છે. શાસ્ત્રીજી, આપ વાત કરતા હતા વૃશ્ચિક રાશિ વિશે. વૃશ્ચિક રાશિવાળાએ ઉતાવળે નિર્ણય નથી લેવાનો અને બેદરકારી જરાય રાખવાની નથી. કારણ કે બેદરકારી રાખશો તો તમારું કામ બગડે છે. તમારું કામ તો બગડે, સાથે સાથે સમય પણ બગડે છે. ખર્ચ વધારે પડતો થાય. બજેટ હોય એ પ્રમાણે કામ કરશો તો તમને સફળતા મળશે. બજેટ હોવું એ યોગ્ય છે, પણ બજેટની જોડે તમારે પ્લાન જોવો જરૂરી છે. પ્લાન સાથે તમે કામ કરો. કારણ કે વ્યક્તિ ઘણીવાર વૃશ્ચિક રાશિના જાતકનો જે રાશિયાધિપતિ મંગળ છે તો સાહસ તો કરી શકે છે, પણ એની સાથે સાથે તમારે પ્લાનથી બજેટથી કામ કરશો તો યોગ્ય પરિણામ આવશે. વૃશ્ચિક રાશિના જાતકની જ્યારે વાત આવે ત્યારે ચંદ્રબળ વધારવું જોઈએ, મનની ઉપાસના કરવી જોઈએ, ચંદ્રની ઉપાસના કરવી જોઈએ, શિવની ઉપાસના કરવી જોઈએ. શિવની ઉપાસનાથી એમના જીવનમાં સુંદર મજાની સફળતાની પ્રાપ્તિ. સફળતા તમને મળશે વૃશ્ચિક રાશિના જાતકો, ત્યારે જી. એક યોગ્ય પરિણામ તમારું આવશે અને જી. સફળતા જે પચાવી શકવાની. જી શાસ્ત્રીજી, ભાગ્ય લાભમાં આપણી સાથે ફરી એકવાર દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો, હેલો, હેલો. હા. હાલો. જી નમસ્તે. ભાગ્ય લાભમાં તમારું સ્વાગત છે. તમારી જન્મ તારીખ જણાવશો? હાલો. 14/9/1991 આપણો જે જણાવ્યું એ પ્રમાણે. હાલો, તમારો અવાજ મને અત્યારે બહુ કેટલી તારીખ? હેલો. તારીખ 14/9/91. જન્મ તારીખ 14/9/91. જી, જન્મ સમય શું છે? હેલો. જન્મ સમય શું છે? હા, 14/9/91 જન્મ તારીખ છે. અને જન્મ સમય શું છે? રાત્રે 11:30. 11:30 રાત્રે 11:30. અને જન્મ સ્થળ શું છે? જન્મ સ્થળ કેશોદ. અને તમારો પ્રશ્ન શું છે? કેશોદ. પ્રશ્ન શું છે તમારો? એમની હજી વેવિચારનું ક્યાંયથી વાત જ નથી આવી. વેવિચાર બાબતની. જી, આપ શું કહેશો શાસ્ત્રીજી? 14/9/1991 અને જ્યારે 91 સાલમાં અને જ્યાં જી, ચંદ્રબળ 8 જ્યારે આપણે વૃશ્ચિક રાશિની વાત કરીએ અને વૃશ્ચિક રાશિનો જ પ્રશ્ન છે. ચંદ્રનું નામ ધારણ કરવાનું હોય. રાહુ અને કેતુ જે બીજા સ્થાનમાં બિરાજમાન થયેલા છે અને 8મા સ્થાનમાં રાહુ મહારાજ બિરાજમાન થાય તો આપણે વિચારી શકીએ કે જ્યારે કોઈ પણ કામ અટકતું હોય, વિવેવિસારની વાત આવે કે બીજી વાત આવે તો વાત અટકતી હોય તો રાહુની ઉપાસના કરવી જરૂરી છે. ગણેશજીની ઉપાસનાની દિવસો ચાલતા હોય, ખાસ કરીને જ્યારે બુધવારની શરૂઆત ગઈકાલથી ગણેશ મહોત્સવની આપણે કરીએ છીએ ત્યારે જ્યોતિષશાસ્ત્રમાં પણ લખેલું ગણેશજીની ઉપાસના કરવી યોગ્ય પરિણામ આવશે. ઓમ ગમ ગણપતિ નમઃનો મંત્ર જપ કરી શકાય. ત્યાં પછી તમારે યોગ્ય માર્ગદર્શન પ્રમાણે સંકટનાશન સ્તોત્રના પાઠ 9 દિવસ સુધી રેગ્યુલર, એક દિવસ અગાઉ જતો રહ્યો છે તો આજથી શરૂઆત કરીને 21 સંકટનાશન સ્તોત્રના પાઠ કરવામાં આવે નિયમિત.
નિયમિત જો પાઠ કરવામાં આવે તો સંકટ તમારા જીવનનું દૂર થઈ જશે અને વેવિસ્તારની વાત આવશે. અનેક વાર અનેક ચર્ચાઓમાં અનેક રીતે આપણે વાત કરતા હોઈએ છીએ. એ ચંડી પાઠનો જે શ્લોક છે જેના દ્વારા આપણે માધ્યમથી જે કામ કરતા હોઈએ છીએ, તો આપણે દરેક એક વિદ્વાન બ્રાહ્મણને બોલાવી ચંડી પાઠના પઠન કરાવવું જોઈએ અને કુળદેવીની ઉપાસનાથી પણ સારું પરિણામ આવે છે. પણ એ 2025ની સાલમાં જે યોગ્ય પરિણામ આવવાની તૈયારી હોય, દરેક વ્યક્તિ વિચારે કે આ હવે પરિણામ આવી ચૂક્યું છે, આવશે. 15મી જુલાઈ 2025થી જે રાહુ મહારાજ બિરાજમાન થયા છે, તો એ આગળ પાછળ જાય. તો મેં પહેલાં પણ કીધું કે રાહુની ઉપાસના એટલે કે બુધની ઉપાસના, ગણેશની ઉપાસનાથી આપણને ઉત્તમ પરિણામ સાબિત થઈ શકે. જી શાસ્ત્રીજી, ભાગ્ય લાભમાં આપણા દર્શક મિત્રોને જણાવશો કે જે ધન રાશિના જાતકો છે એ લોકોએ આજે શું ધ્યાન રાખવાનું છે? ધન રાશિના જાતકોએ ગ્રહોનું ગોચર અને પરિણામ તમારી મહેનત પ્રમાણેનું ફળ તમને આપી શકે છે. યોગ્ય સંબંધ, યોગ્ય દ્રષ્ટિએ તમે આગળ વધી શકશો, યોગ્ય પરિણામ આપી શકે છે. તમારે વ્યવસાય ક્ષેત્રમાં પ્રગતિ થઈ જાય. કોઈ પણ પ્રકારની જીવનમાં નેગેટિવિટી હોય, ગેરસમજ હોય અથવા તો તમારે જે વિચારેલું હોય જી. એ હરવાશથી લેવાનું છે. જી શાસ્ત્રીજી, ભાગ્ય લાભમાં આપણી સાથે ફરી એકવાર દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો હેલો હેલો, નમસ્તે, ભાગ્ય લાભમાં તમારું સ્વાગત છે. તમારી જન્મ તારીખ જણાવશો જન્મ તારીખ છે 26/9/1997. અને જન્મ સમય? જન્મ સમય બપોરે 1 થી 1:15 ની વચ્ચે. જી. અને તમારો જન્મ સ્થળ શું છે? જન્મ સ્થળ હિંમતનગર, સાબરકાંઠા. અને તમારો પ્રશ્ન શું છે? હા, અને પ્રશ્ન એ છે કે લગ્નના યોગ ક્યારે છે અને કેવું પાર્ટનર મળશે? જી શાસ્ત્રીજી. જી, આમ તો જ્યારે લગ્નનું ધન રાશિનું લગ્ન છે, મંગળ 12મા સ્થાનમાં બિરાજમાન થાય છે એટલે મંગળ દોષ સાબિત થાય છે. બુધ અને રાહુ જે વિદેશ ગમનના યોગ પણ બતાવે એટલે તમારે વિદેશનું પાત્ર મળે. પણ સૂર્ય અને શનિ સામસામે વિરાજમાન થતું હોય તો યોગ્ય પરિણામ તમારે લાવવું હોય તો પિતાની આજ્ઞાનું પાલન કરવું પડશે અને ગુરુદેવની કૃપા મેળવવી પડશે. ગુરુદેવની કૃપાથી તમારે પ્રાપ્ત થશે, યોગ્ય પરિણામ આવી શકે છે. 2025 જ્યારે 2025ની વાત કરીએ ત્યારે જાન્યુઆરી મહિનાથી તમારે યોગનું પરિવર્તન આવેલું છે, યોગ પરિવર્તન આવ્યું છે અને તમારા સારા સમાચાર પણ આવી શકે એમ છે. 2097ની સાલમાં 1997ની સાલથી તમારો જ્યારે 26મી સપ્ટેમ્બર એટલે આ દિવસોમાં 26મી સપ્ટેમ્બર પહેલા મહિનો અને પછીનો મહિના પણ સારું પરિણામ તમને સાબિત કરી શકે એમ છે. જી શાસ્ત્રીજી, ભાગ્ય લાભમાં આપ જણાવશો કે જે મકર રાશિના જાતકો છે એ લોકોએ આજે શું ધ્યાન રાખવાનું છે? મકર રાશિના જાતકો માટે તો ગયું અઠવાડિયું બહુ સરસ રહ્યું, પણ ઉતાવળિયો નિર્ણય અત્યારે કરવાનો નથી. જે સરળતાપૂર્વક જે કામ કરી રહ્યા છો, સારું કામ કરી રહ્યા છો, એ સારું કામ કરશો. ધાર્મિક વાતાવરણમાં આગળ વધશો, ધર્મ પ્રમાણે ચાલશો, ધર્મ પરાયણ થશો તો પણ સારી સફળતા મળશે. થોડોક વિરામ લેવો અગત્યનો છે, કારણ કે વ્યક્તિ જ્યારે વિરામ લઈને કામ કરતો હોય તો પણ કામ કરી શકાય છે. દરેકમાં આપણે જી શાસ્ત્રીજી, ભાગ્ય લાભમાં આપણી સાથે ફરી એકવાર દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો હેલો, મને લાગે છે સંપર્ક કપાઈ ગયો છે. શાસ્ત્રીજી, આપ શું કહેતા હતા? મેં કીધું ને, મકર રાશિના જાતક કોઈ વિરામ લેવો અગત્યનો, વિરામ લઈને કામ કરે. કારણ કે વ્યક્તિ જ્યારે વિરામ લે છે તો પણ એનું કામ સફળતાપૂર્વક થઈ શકે છે. કારણ કે કોઈક જગ્યાએ એને વિરામ લઈને કામ કરશે એટલે શાંતિથી 2-5 મિનિટ રોકાઈ જવાનું પડશે. રોકાયા પછી કામ કરશે, શાંતિનું પરિણામ આવશે. જ્યારે વિવાદ ટાળવાનું રહેશે, કોઈ વાદ કરતા હોય, સંવાદ કરતા હોય તો વિવાદ ટાળીને વાત કરશો તો તમને પરિણામ યોગ્ય પ્રાપ્ત થશે. અને તમારે ગવર્મેન્ટ તરીકે કંઈ પણ તમારી કામ મુશ્કેલી અંતરાય હોય એ બધું દૂર થવાના અત્યારે યોગ સાબિત થાય છે. જી શાસ્ત્રીજી, ભાગ્ય લાભમાં આપણી સાથે ફરી એકવાર દર્શક મિત્ર જોડાઈ ગયા છે. હેલો નમસ્તે, ભાગ્ય લાભમાં તમારું સ્વાગત છે. તમારી જન્મ તારીખ જણાવશો? મારી જન્મ તારીખ છે 3/3/1979. જી, કૃપા કરીને જે તમારા ટીવીનો અવાજ છે એ તમે બંધ કરી દેશો અને તમારો જન્મ સમય જણાવશો. 3/3/1979. જી, તમારા ટીવીનો અવાજ બંધ કરી દેશો અને તમારો જન્મ સમય જણાવશો. હા, કરું ચાલુ રાખજો. હા, કરું. અહીંયા પડ્યો રિમોટ. તમારો જન્મ સમય શું છે? મારી જન્મ તારીખ છે 3/3/1979. જન્મ સમય શું છે? સમય જન્મ તારીખ છે રાત્રે 12 વાગે. રાતના Exact 12 વાગે છે. અને જન્મ સ્થળ શું છે?
કેશોદ. અને તમારો પ્રશ્ન શું છે? જી જી, તમારો પ્રશ્ન શું છે? જી રાશિ આપની મેષ રાશિ આવે છે. ઓલ ઈ આપની મેષ રાશિ આવે છે 3 માર્ચ 1979 અને રાત્રે 12 વાગ્યાનો સમય. તો મેષ રાશિ સાબિત થાય તો મેષ રાશિના જાતકે મંગળની ઉપાસના કરવા જોઈએ. ગણેશજીની ઉપાસનાથી કરવાથી તેમને ફાયદો થશે. ઈષ્ટદેવની ઉપાસના કરશે તો પણ એમના જીવનમાં સારું પરિણામ લાવી શકે. જી શાસ્ત્રીજી, આપ જણાવશો ભાગ્ય લાભમાં કે જે કુંભ રાશિ છે એમના જાતકોએ આજે શું ધ્યાન રાખવાનું છે? કુંભ રાશિના જાતકોએ ખાસ કરીને નિર્ણય લેવો યોગ્ય નિર્ણય સાબિત થાય. નિર્ણય લેવો ફક્ત તમારી પાસે પોતાની કારકિર્દીને આધારિત કામ કરવાનું છે. જે વ્યક્તિ નિર્ણય લે છે એને નિર્ણયથી પણ સફળતા મળશે, પણ તમારે મિત્ર વર્તુળમાં ધ્યાનમાં રાખીને કામ કરવાનું. મિત્ર વર્તુળની સાથે રહીને કામ કરશો તો સારું પરિણામ આવશે. કૌટુંબિક કોઈ પણ સમસ્યા હોય, કૌટુંબિક તમારો કોઈ વાદ વિવાદ હોય તેને નિકાલ કરીને આગળ વધશો તો મિત્ર તમને મદદરૂપ થશે. જી શાસ્ત્રીજી, ભાગ્ય લાભમાં અંતે આપ દર્શક મિત્રોને જણાવશો કે જે મીન રાશિના જાતકો છે એ લોકોએ આજે શું ધ્યાન રાખવાનું છે? ખાસ કરીને તમારા પરિવારમાં તમારે જીવનમાં પરિવાર સાથે રહી અને કામ કરવાનું. નકામી પ્રવૃત્તિમાં ટાઈમ પસાર નથી કરવાનો. નકામી પ્રવૃત્તિ એટલે કે તમે જે જગ્યાએ પહોંચવા માંગો છો ને એ જ પહોંચવાની વાત કરજો. જે તમારો ગોલ છે અથવા જે તમે ફોકસ કરતા હોય તે તરફ આગળ વધશો તો પરિણામ સારું આવશે. પરિવારના વ્યક્તિઓ તમને સાથ અને સંગાત સારો આપશે, સપોર્ટ કરશે તો તમારે યોગ્ય પરિણામ આવશે. પરિવાર સાથે જ તમારે કાર્ય કરવાનું અને સમાજને પણ તમારે ઉત્તમ ઉદાહરણ પૂરું પાડી શકો છો જો પરિવાર સાથ આપશે તો. જી શાસ્ત્રીજી, તો બસ ભાગ્ય લાભમાં આજ માટે બસ આટલું જ. જોતા રહો KTV ન્યૂઝ ગુજરાતી, સમસ્યા તમારી, ખબર અમારી.